સુંદર જશ સતસંગીનો જે સુણશે વારંવાર. સુંદર જશ સતસંગીનો જે સુણશે વારંવાર. પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. પરિશ્રમ વિના પામશે ભવ. સાંભળતા સંકટ ટળે વળી કેતા કળી મળ જાય. સાંભળતા સંકટ ટળે વળી કેતા કળી મળ જાય. દર્દી સંભારે જે દર્દમાં તેની શ્રી હરિ કરે સહાય. દર્દી સંભારે જે દર્દમાં તેની શ્રી હરિ કરે. કેશે કથા કોળે કરી વળી સુણશે થઈ સાવધાન. કેશે કથા કોળે કરી વળી સુણશે થઈ તેના મનોરથ પૂરશે. પ્રગટ શ્રી ભગવાન તેના મનોરથ પૂરશે. પ્રગટ શ્રી ભગવાન. વચનામૃતમાં મહારાજે ઘણાયના નામ લખ્યા. જરીક વધારો. મહારાજે ઘણાયના નામ લખ્યા છે. લોયાના ત્રીજા વચનામૃતમાં એક એક ભક્તોના નામ. એમાં કૃષ્ણજી અને મૂળજીનું મહારાજે નામ લખ્યું છે કચ્છ દેશના. કચ્છમાં બહુ સારો સત્સંગ છે. રામાનંદ સ્વામી છતાંયનો સત્સંગ. કચ્છનું વર્ણન કવિઓએ અને લેખકોએ અનેક પ્રકારે કર્યું છે કે વંકા કુંવર વંકટ ભડ વંકા વાછડીએ વાછ. વંકા કુંવર તો થીએ પાણી પીવે જો કચ્છ. કચ્છના રાજાઓ અને આ કુંવરો રણબંકા મર્દો, ગાયોના વઢિયારા વાછડાઓ, જખરો અને જેસલ જેવા બારવટિયાઓ પણ જે ભૂમિમાં થયા, જે ભૂમિમાં શુરવીરો અને દાતારો થયા, અને ભલ ઘોડા કાઠી ભલાન પેની ઢક પહેરવેશ. રાજા જદુવંશરા ઓ ડોલરિયો દેશ. ખેરી બુરી ને બાવરી ફૂલ કંઢાને કખ. ઓથલ હલો કચ્છડે જીતે માળું હવાયા લખ. આવા કચ્છના વર્ણનો કવિઓએ લેખકોએ ખૂબ ખૂબ કર્યા છે. એ કચ્છમાં નારાયણ સરોવર છે, પુરાણું તીર્થ આ પૃથ્વી શરૂઆતનું. આપણે ઘણા દર્શને ગયા છે. ભારતમાં 5 સરોવરો પવિત્ર ગણાય છે. એ માયલું એક સરોવર છે જ્યાં ઉદ્ધવના અવતાર રામાનંદ સ્વામી વિચરી અને સત્સંગ કરાયો છે. કચ્છમાં સત્સંગ કઈ રીતે થયો? તો રામાનંદ સ્વામીની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી ભુજમાં સંસ્કૃત ભણવા પધાર્યા. ધર્મશાળામાં રહીએ, ભિક્ષા માગી આવે. એક દિવસ સુંદરજીભાઈને ઘરે બંને સંતો ભિક્ષા માગવા ગયા. સુંદરજીભાઈના બા ભિક્ષા આપવા આવ્યા. એમના માં બહુ શ્રદ્ધાળુ હતા, ભક્તિ ભાવવાળા હતા. સાધુ સંતોમાં ભેખમાં ભગવાન રહ્યા છે એમ માની અને શ્રદ્ધાથી અને જોઈતું હોય તે સેવા કરતા.
ભિક્ષા આપી. હાથ જોડીને એમ કીધું કે બીજું કાંઈ તમારે જરૂર હોય, કામકાજ હોય, જોતું કરતું હોય તો કહેજો. મુક્તાનંદ સ્વામી એમ કીધું કે અમે સંસ્કૃત ભણવા અહીંયા સોરઠમાંથી આવ્યા છે, ધર્મશાળામાં રહી છે. ઘણા લોકો આવતા જતા હોય જેને લીધે અમારે વાંચવામાં મન સ્થિર થતું નથી. છે જે આવે અવાજ થાય આ તે, તો કે એકાંત જેવી જગ્યા હોય તો અમારે વાંચવામાં ઠીક રહે. અમારા દીકરા બે બહાર ગયા છે, પૂછીને કાલે આવશો તે કહેવું. સુંદરજીભાઈ અને હીરજીભાઈ એ આવ્યા. એમને વાત કરી માએ કે સાધુ બે આવ્યા હતા, બહુ હારા ને પવિત્ર છે, એને કંઈક એકાંત જગ્યા હોય તો વાંચવા માટે કીધું છે. ક્યાંય છે? માં બીજે તો કંઈ નથી, પણ આ એક ઓયડી જૂની અવાવરું પડી છે, જો એને ફાવે તો કાલે બતાવીને સાફસૂફ કરી દેવું. બીજે દિવસે મુક્તાનંદ સ્વામી આવ્યા, જગ્યા ઓયડી બતાવી. આ અવાવરું એમને પડી છે, ફાવશે? અહીં તો બહુ સારું, અમારે અહીંયા વચાય ને ભજન થાય ને ભિક્ષા ગામમાંથી માગી આવશું, તો કાલે સાફ કરી રાખશું. સાફ સૂફ કરી બીજે દિવસે સંતો પધાર્યા, રહ્યા. સાંજનો સમય થયો, આરતી ભગવાનની કરી, મોડી રાતનું ટાણું થયું અને ભૂત પ્રેત નોખા નોખા રૂપ ધારણ કરીને આવ્યા સ્વામીની પાસે. અહીંયા કેમ આવ્યા? કેમ કેમ શું? આ તો અમે અહીંયા રહી છીએ કેટલાય વર્ષ થયા. અરે ભાઈ, અમે પૂછીને આવ્યા છીએ, જે આ ઘર જેનું છે એના માલિકની રજા લઈને અમે આવ્યા છે. મહારાજે કીધું છે ને જ્યાં વાસ કરવો ત્યાં ધણિયાતું હોય એને પૂછીને કરવો, અમે એમને નથી આવ્યા. અરે એને ભલે કીધું, પણ અમે અહીંયા કેટલાય વર્ષ થયા રહી છે, તે તમે કોણ છો? બીશો નહીં ને? ના ના, અમે ભૂત છીએ. ભૂત છો? હા. સંતો અમને જોઈને બીજા બી જાય, અમે બીજાને ભડકી જાય, પણ તમે બીના નહીં. અમને એમ થાય છે કે તમે પવિત્ર સંતો છો, અમારું કલ્યાણ થાય એમ કરો. ભૂત પ્રેતથી સંતો તો શું, પણ નિષ્ઠાવાળા હરિભક્તો પણ બીવે નહીં. જે નિયમ ધર્મ પાળે છે દ્રઢ, એ ભૂત પ્રેતના ડર રાખતા નથી. હરિલીલામૃતમાં એક કડીમાં એવું લખ્યું કે ભૂત પ્રેત તો જાણવા કેવા, દેવલોકના ભંગિયા જેવા. માટે બીવું નહીં, પણ નિયમ ધર્મ પૂજા પાઠ બરાબર કરતા હોય તો, વાર પરબે જાતા હોય મંદિરે તો જરા બીવું. ઓલા આમ ડોળા કાઢે, માળા તું હરખો નથી ને મને વળી ડરાવવા જો નાખી એમ કહી દો. માટે નિયમ ધર્મ દ્રઢપણે પાળવા, અમારું કલ્યાણ થાય એમ કરો. તુંબડામાંથી જળ લઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલી અને માથે છાંટ્યું. જાઓ ભગવાનનું ભજન કરો, ભગવાન સારું કરે. બદ્રિકાશ્રમમાં મોકલ્યા. સવારે વાતની ખબર પડી. સુંદરજીભાઈના માં અને બધાને આશ્ચર્ય થયું, સાધુ બહુ ચમત્કારી ને સાચા છે. રિયા સંતો ભિક્ષા માગી આવે, સવાર સાંજ સત્સંગ થાય. રામાનંદ સ્વામીને વિશે મુક્તાનંદ સ્વામીને નિષ્ઠા હતી ભગવાનપણાની, એટલે સુંદરજીભાઈ આદિકને પણ રામાનંદ સ્વામીનો મહિમા કહેતા, અને સ્વામીને વિશે એમને બધાને પણ ખૂબ સ્નેહ થયો. અમુક સમયે ભણી લીધા પછી જ્યારે સ્વામી સોરઠમાં આવવા તૈયાર થયા, ત્યારે આ સુંદરજીભાઈ વગેરે કીધું અમારે દર્શને આવવું છે, એટલે સ્વામીને દર્શને આવ્યા. રામાનંદ સ્વામીના દર્શન કર્યા. સૌમ્ય મૂર્તિ છે, નેણા કમળ દળ સમદોયા, પૂર્ણ શશી સમા મુખ જોયા, ગૌર શરીર અજાન કર, સુંદર શ્વેત પેરા છે વસ્ત્ર, વાંકી ભ્રકુટી મંદ મંદ હાસ, પ્રસન્ન વદને કરે છે વિલાસ, કમળ સરીખા છે ચરણ દોય,
ભક્ત રહ્યા છે તે સામું જોયા. આવા રામાનંદ સ્વામીના દર્શન કર્યા, ખૂબ આનંદ થયો. અને ત્યારથી કચ્છ દેશમાં સત્સંગની શરૂઆત થઈ. પછી રામાનંદ સ્વામી જવા માંડ્યા અને મહારાજે તો કચ્છમાં ખૂબ વિચરી અને સત્સંગ કરાયો છે. આજે પણ કચ્છમાં સત્સંગ ખૂબ સારો છે, આપણે જાણીએ છીએ. દેશ પરદેશ હરિભક્તો વસે છે. છતાંય કરોડોપતિ હોવા છતાંય નિયમ ધર્મની દ્રઢતા છે. સંતો પવિત્ર જીવન જીવે છે. બધા ગ્રહસ્થોને એમ થાય છે કે આપણે ભુજ જઈએ તો આપણા અંતરમાં ટાઢું થાય, શાંતિ થાય. તો એવા સંતો અને હરિભક્તો આજે પણ સત્સંગ જાળવી રહ્યા છે. મહારાજ ઘણી વખત કચ્છ પધારતા, એમાં એક વખત માનકુવામાં પધાર્યા. તો માનકુવામાં પ્રેમી ભક્ત હતા વિશ્રામભાઈ, એને ત્યાં મહારાજ કાચી મઠની ખીચડી જેમાં, અને ત્યાં એક સુતાર બાઈ હતા રતનબાઈ, એને ઘરે મહારાજ એક વખત પધાર્યા. તો રતનબાઈને મહારાજ કે એ આજ તો ખૂબ લીલા મરચા નાખી અને હારી કઢી બનાવો તો જમીએ, પણ જોવો મનમાયના ખૂબ નાખજો. રતનબાઈએ કઢી કરી અને લીલા મરચા ખૂબ નાખ્યા. મહારાજે કીધું છે કઢી સરસ બની, મહારાજને પીરસી. પણ બાઈના મનમાં એમ કે આટલા બધા મરચા નાખ્યા છે, મહારાજને પેટમાં બળશે, તીખું લાગશે, એટલે અડધી કઢી તો દીધી. પણ પછી મહારાજે માગી લાવો કઢી હજી, તો કઢી હતી, અડધી પડી હતી, તોય ના પાડી. મહારાજ હવે થઈ રહીશ, કારણ કે આટલા બધા મરચા નાખીને કઢી મહારાજ ખાય તો પેટમાં બળે, બળિતરા થઈને, એટલે હવે નથી ખવડાવી. એનો એવો પ્રેમ હતો. જ્યારે ગામને પાદર હોઈ ગયા, બીજે ગામ જતા હતા, એટલે મહારાજ રતનબાઈને કે કઢી બહુ સારી હતી હો, બહુ મજા આવી, આજ ભાવી બહુ, પણ તમે બધી ન દીધી કા, અડધી રાખી લીધી ને. એ મહારાજ બહુ તીખી હતી, તે તમને કંઈક પેટમાં બળે ને બળિતરા થાય તો, પણ બહુ સારી હતી હો, બહુ મજા આવી. તે હવે હજી ખાવી છે, હોય તો ખાઈ, તે હાલો ને. મહારાજ પાદરથી પાછા આવ્યા અને એને ઘરે જઈને અડધી કઢી પાછી જમ્યા. કેવું સુખ આપ્યું કહેવાય. ભગવાન ભગતના ભાવને વશ થઈ અને પાદરેથી પાછા વળી અને એની કઢી જમ્યા. શબરીના બોર ખાધા, વિદુરની ભાજી ખાધી, સુદામાના તાંદુળ ખાધા. બધી વાતો તો કરીએ છીએ, અને આવા પ્રેમી ભગતની પાદરેથી પાછા વળી અને કઢી ખાધી. એ ગામમાં કૃષ્ણજી અને મૂળજી બે મિત્રો હતા, બાલ સખા ભાઈબંધ. એક વખત કૃષ્ણજી માનકુવાના સત્સંગીઓની સાથે ગઢડા ગયા દર્શને. મહારાજના દર્શન કરી એને ખૂબ આનંદ થયો. સંઘ જ્યારે પાછો વળ્યો ત્યારે કૃષ્ણજી પણ સંઘ સાથે પાછા ચાલ્યા અને ઘરે આવી એના મિત્ર મૂળજીને બધી વાત કરી. સ્વામિનારાયણ તો ભગવાન છે હો, હજારો માણસોને સમાધિઓ કરાવે છે, બોલતા ચાલતા ભગવાન છે. ખૂબ આનંદ થયો. આવી જ્યારે વાત કરી ત્યારે મૂળજીએ એમ કીધું કે તું એમ કે છો કે સ્વામિનારાયણ ભગવાન છે, તો જો ભગવાન હોય તો તારે અહીંયા પાછું આવવાની હું જરૂર હતી. પણ જો એ ભગવાન હોય અને તને દર્શન થયા તો આ સંસારમાં હજી એવું હું સુખ રહી જાય છે, તું ત્યાંથી અહીંયા પાછો આવ્યો. માટે કાંઈ ભગવાન નહીં અને કાં તે એને ભગવાન તરીકે ઓળખા નહીં, બે માંથી એક કાચું. જો ભગવાન હોય અને તે એને ભગવાન તરીકે ઓળખા હોય તો તું પાછો થોડો આવી. માટે કાંઈ ભગવાન નહીં કાં તે પૂરા ઓળખા નહીં, બે માંથી એકમાં ખામી હોય તો કાલ નથી કીધું પાટો ફીટ નો બે,
બે પાટા બરાબર છેડા થઈ ગયા ન હોય, એકાદો આગો પાછો હોય તો ફિટ ન થાય. એટલે બે માંથી એકમાં જરૂર ખામી હોય તો કામ સિદ્ધ થાય નહીં. એટલે જૂના ભજનમાં એવું લખ્યું કે નદી કિનારે કોઈ નર ઉભો, તૃષા નહીં સમાણી, કાં તો એનું અંગ આળસું, કાં તો સરિતા સુકાણી, સંતો જૂના ધર્મ લ્યો જાણી. નદીને કિનારે ઉભો છે અને કે હજી તરસ જાતી નથી, કાં નદીમાં પાણી નથી ને કાં તું પીતો નથી. બાકી પાણી પીને તરસ ન જાય કેમ બને? કલ્પતરુ તળે કોઈ જન બેઠો, સુધા ખૂબ પીડાણી, નહીં કલ્પતરુ નકી બાવળીઓ, કાં ભાગની રેખા ભેળાણી, સંતો જૂના ધર્મ લ્યો જાણી. કાં તારા ભાગ ફૂટ્યા, કાંઈ કલ્પતરું નહીં, કાં તે હારા સંકલ્પો નહીં કર્યા હોય. મળ્યું ધન તોય મોજ ન માણી, પૈસા ખૂબ મળ્યા મોજ મણાણી નહીં, રાતભર રંગ રમાણો નહીં. મળ્યું ધન પણ મોજ ન માણી, કહું કરમ ને કમાણી, કાં તો ભાગ બીજાનું ભળ્યું, કાં તો ખોટી કમાણી, સંતો જૂના ધર્મ લ્યો જાણી. બે માંથી કાંઈક ખામી છે, નહીતર કેમ થાય? સદગુરુ મળે નો સુધર્યો, કાં સદગુરુ, કાંઈ સદગુરુ નહીં, સઠગુરુ. કાં તો કઈ સદગુરુ નહીં, કાં તું બરાબર ચેલો નહીં. સદગુરુ મળે નો સુધર્યો ને, વિમળ મળી નહીં વાણી, કાં તો ગુરુજી જ્ઞાન વિનાના, કાંઈ પામર પ્રાણી, સંતો જૂના ધર્મ લ્યો જાણી. જાણે ઈ જાણે અને બીજા શું જાણે, અધમણ માખણ ચોપડો પણ કૂણો પડે નહીં પાણે. જાણે ઈ જાણે બીજા શું જાણે, અધમણ માખણ ચોપડે કૂણ પણ નાવે પાણે. પાણાને અધમણ માખણ ચોપડી દે, કૂણો પડે, પણ પાણો ક્યાંથી કૂણો પડે? એટલે બે માંથી એક ખામી, કાંઈ ભગવાન નહીં અને કાં તે ભગવાન તરીકે ઓળખા નહીં. વાતે સાચી. આવા સંતો, આવો સત્સંગ, આવો જોગ મળ્યો અને આપણામાં કંઈક ખામી રહેતી હોય તો ચિંતામણી તો છે, પારસમણી તો છે, પણ કાં કપડામાં વીટેલી છે અને કાં તો લોઢાને કાટ ચડી ગયેલો છે, એટલે લોઢાનું હોનું થતું નથી. હવે આ વખતે તું જાને બીજી વાર તે મને કહેજે, હું તે આવીશ. બીજી વખત બધા દર્શને ગયા, મહારાજના દર્શન કર્યા છે, આનંદ થયો. બંનેએ નક્કી કર્યું આપણે હવે અહીંયા રહી જાવું, ઘરે જવું નથી, સાધુ થઈ જાવ. રોકાણા, સંઘ વયો ગયો. ઘરેથી કાગળો સમાચાર આવ્યા કરે કે અમારા કૃષ્ણજી અને મૂળજીને મોકલો, 2-4 મહિના થઈ ગયા હજી આવ્યા નથી, દૂર દેશ, કેટલું આડી ખાડી, ઈ જૂનો જમાનો. મહારાજ કે એલા જાઓ ને, ઓર વખત સમાચાર આવે છે તો જાતા નથી. મહારાજ બહુ કીધું એટલે ગયા તો ખરા, પણ કચ્છ નો ગયા. વાણિયાની વણથળી છે ને ત્યાં રોકાણા અને ત્યાં લાધા સુતારને ત્યાં કામકાજ કરે અને મજૂરી કરીને રળે ને ભજન કરે. 6 મહિના પછી કચ્છથી પાછો સંઘ ગરડે જતો તો એની હારે ભેળા ભળી ગયા અને મહારાજ પાસે દર્શને આવ્યા. પણ ત્યાં સુધીમાં 1-2 સમાચાર પાછા આવેલા. એટલે એલા કૃષ્ણજી મૂળજીને મહારાજ કે એલા તમે બે ઘરે નથી ગયા?
તે હજી અહીંયા સમાચાર અમારી પાસે આવ્યા કરે છે? ઘરે નથી ગયા. તે ક્યાંય ગયા હતા? અમે તો વણથલી રોકાણ હતા. હું કામે? તમે સમજતા જ નથી કઈ છે તો આમાં અમારું ખોટું કેટલું દેખાય? અમને લોકો ગાળો દે, ન બોલવાનું બોલે, અને હું કઈ અમે તમને રોકી રાખી છે? તે જાતા નથી, સમજતા જ નથી. જાઓ અહીંથી, જાઓ ઘરે. આવતા ની અહીંથી સંઘારે વયા ગયા. પણ એને એટલો તીવ્ર વૈરાગ છે કે આપણે સાધુ થવું છે, પણ મહારાજ ના પાડે છે. એટલે ઘરે જઈને કામકાજ કરે. એકવાર મહારાજ ફરીને પ્રસંગોપાત કચ્છમાં પધાર્યા, માનકુવામાં. ગામને પાદર મહારાજ બેઠા છે કાતર લઈને, અને સભામાં મહારાજ કહેવા માંડ્યા, જેને સાધુ થવું હોય આવો. આવો. કોણ આવે? તમારામાંથી જ કોઈ નહીં આવો, એટલે જેને કહું એ તો. મહારાજ કે જેને સાધુ થયું હોય ને આવો. આવો, જો આ કાતર રાખીશ તૈયાર, કપડાને કહું કાપીને હમણાં સાધુ બનાવી દઈ. એટલે ધીમે ધીમે વાહેથી હાલો હાલો કંઈક પરાયણે શરમાવશે. અર્ધિક સભા થઈ ગઈ. ત્યાં કૃષ્ણજીને મૂળજી ખેતરમાંથી આવતા હતા. એને કોકે વાત કરી, આજ તો મહારાજ આવું કરે છે ને બધાને બોલાવે સાધુ થવા. હાલો હાલો. એમ મહારાજ સાધુ થવાનું કે હા હાલો હાલો. એલા દોડી, આપણે કેદું ના કહીશ તોય નથી કરતા. આજ મેળ આવી ગયો. આવ્યા મહારાજ પણ, મહારાજ લ્યો અમને સાધુ કરો. સાધુ થવું? હા ચાલો. કાતર લઈને આમ કર્યું. ત્યાં ઓલા કૃષ્ણજી અમે કેડિયાની કહું હોય ને જૂના જમાનામાં, કહું છોડવા માંડ્યા. એટલે મૂળજી કે પણ કહું હું છોડજો હવે, ત્યારે ક્યાં ફરીને પહેરું? આમ કરીને જોંટો મારીને, આમ જોંટો માર્યો ત્યાં કહું તળ દઈને તૂટી ગઈ. કેડિયા ઉતારી નાખ્યા, સોના કાઢીને ધોતિયા પહેરી લીધા. મહારાજ કે તમે સાધુ થઈ ગયા, હવે તમને સાધુ નથી કરવા. બસ અમારે તો એટલું જ કરાવવું હતું. ગુણાતીતાનંદ સ્વામી સાધુ થવા આવ્યા. મહારાજ કે અમે કઈ એમ કરશો? તો કે હા. રાતના 12 વાગે તમારા ઘરમાં બધા હુતા હોય ત્યારે, ભર નીંદરમાં હોય એ વખતે, ગામને પાદરથી કાંટાનો ગળાયો લઈ ઘરની ચારે બાજુ કાંટા ગોઠવી અને હળગાવીને, બધું હળગાવીને આવો તો સાધુ કરીએ. ગુણાતીતાનંદ સ્વામી દોડ્યા, સીમાડા સુધી પહોંચ્યા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ મૂળજી શર્મા તો કઈક હાંચીને એવું કરશે હો રાઈતે. હે તઈ એલા પાછા બોલાવો, પાછા બોલાવો. પાછા બોલાવ્યા મૂળ શર્માને. કેમ મહારાજ હજી કઈ બીજી આજ્ઞા છે? નહીં, બધા હળગી ગયા, અહીં વી આવો. હવે હળગાવા અમારે થોડા કઈ બહારના હળગાવા છે, અમારે તો આ અંતરના હળગાવા છે. અંતરના હળગા હોય તો વાંધો ન આવે, ન હળગ્યા હોય ને લીલા હજી રહ્યા હોય તો વળી પાછું ઉપાધિ થાય. માટે અંતરના હળગાવા છે. આ સાધુઓ ઘર બાર છોડીને અહીંયા આવે છે. મા બાપ છોડ્યા, દિવાલ બેલા ઈંટના મકાન છોડ્યા, પણ આ શરીર રૂપી મકાન થોડું છોડ્યું છે. શરીર રૂપી મકાન તો સાથે છે, અને બધા દુશ્મનો આ મકાનમાં જ રહે છે. કામ, ક્રોધ, લોભ વગેરે એ ઓલા બેલા અને ઈંટના મકાનમાં નથી રહેતા. જેને છોડ્યા છે એ મકાનમાં નથી, આ મકાનમાં છે. મહારાજ કે હવે અમારે તમને સાધુ નથી કરવા. હવે આમ નમર્યો, એ મહારાજ આવું હું કામ કરો, સાધુ કરો, ને નહીં સાધુ નથી કરવા. મહારાજ તો થોડાક દી પછી વયા ગયા પાછા ગરડા. એને સાધુ થવાની તીવ્ર ઈચ્છા છે, પણ મહારાજ સાધુ કરતા નથી, ના પાડે છે. એના મનમાં એમ થયું કે કાંઈ નહીં, આપણે સંસારમાં છીએ, સાધુ થવા મહારાજ દેતા નથી, કારણ કે આપણને ઘરેથી રજા આપતા નથી. સ્ત્રીઓને આપણા દેહની સાથે સંબંધ છે, એટલે બે જણાએ નક્કી કરી ઇન્દ્રિયોના ભીષ્મ કરી નાખ્યા. લોહી લુહાણ થઈ ગયા, તિરસ્કાર બધા કરવા માંડ્યા. કુંભારને ત્યાંથી માટી લઈ અને ભગવા લુગડા રંગી હાથે પહેરી લીધા. હવે ઘરે હોય અને આ ભગવા લુગડા પહેરીને ઘરમાં રહીએ એ કેવા હારા લાગે. એટલે આખા ગામમાં બધા તિરસ્કાર કરે, ઘરમાંથી અડધૂત કરે. મહારાજને આ ખબર પડી કે માળા ઓયલાએ તો આવું કર્યું, ઇન્દ્રિયોના ભીષ્મ કરી નાખ્યા, અમારી આજ્ઞા લોપી. મહારાજે કાગળ લખ્યો, એલા ઈ બે આજથી વિમુખ છે, એની હારે કોઈ બોલતા નહીં.
એને કોઈ પાટાપિંડી કરતા નહીં, એને દવા દારૂ કોઈ કરતા નહીં, એની હારે બોલશે ઈ હોતે વિમુખ. અમારી આજ્ઞા લોપીને આવું કામ કર્યું વેગમાં જઈને, માટે ઈ વિમુખ, અને એની હારે સંબંધ રાખશે ઈ હોતે વિમુખ. ગામમાં કોઈ હરિભગત એને હવે બોલતા નથી સાથે. પણ અદાભાઈ દરબારને એમ થયું આને આટલી ભક્તિ છે, આટલો વૈરાગ છે, એને વેગમાં આવીને આમ કરી નાખ્યું. ન કરવું જોઈએ, પણ છતાંય કર્યું છે. ભલે મહારાજે એને વિમુખ કર્યા, પણ હું એની સેવા કરીશ. મહારાજ મને વિમુખ કરશે તો હું પણ વિમુખ રહીશ, પણ આ બિચારા ભગવાનના ભગત છે, બીજે તો કોઈ વર્તમાન લોચવા નથી, હું એની સેવા કરીશ. અદાભાઈએ એની સેવા કરી. હાંજે મંદિરે કથા વાર્તા થતી હોય ને તો સાંભળવા જાય કોઈ આવવા ન દે. બજારના ઓટલે સામે બેહારે, ત્યાંથી એલા અહીંથી ઉઠો, અરે ભાઈ અહીં બજારમાં તો કૂતરાય બેસે છે, તે અહીંયા અમને તો બેહવા દો, કૂતરાય નથી બેસતા તમારા બજારમાં. એમ કરતા કરતા હવે ઘરે બધાએ એને અડધૂત કરી કાઢી મૂક્યા. એટલે આવ્યા ગઢડા. મહારાજ સભામાં બેઠા છે, દંડવત કર્યા. કોના સાધુ? તમારા સાધુ મહારાજ. અમારા? અમે તો તમને સાધુ કર્યા નથી. શું નામ તમારું? મહારાજ, નામ રૂપ તો બધા મિથ્યા છે. નામ રૂપ શરીરની આકૃતિ આકાર એ તો બધું ખોટું છે. નામ શું બામ શું, બસ નામ રૂપ મિથ્યા છે. મહારાજ કે અરે માળાઓ, મિથ્યા વાળાઓ, ઇન્દ્રિયોના ભીષ્મ કરી હાથે લુગડા રંગી તમારી મેળે ભગવા પહેરીને અહીંયા આવ્યા, પાછા જ્ઞાનની વાતું કરો. નામ રૂપ મિથ્યા, એલા એને કાઢી મૂકો ધક્કા મારીને. બે પાર્ષદો ઉભા થઈ બાવડા ઝાલીને બહાર તકડી મૂક્યા. એમ નહીં, એને ગઢડાના સીમાડાની બહાર મૂકી આવો. ગેલાને સામે કાંઠે મૂકી આવ્યા. ગઢડાના ગેલાને કાંઠે દૂર દૂર પાર્ષદો પાસ. એલા ક્યાં સુધી મૂકી આવ્યા? મહારાજ ગેલાને સામે કાંઠે દૂર દૂર સુધી મૂકી આવ્યા. પાછા આવે એમ નથી ને? હવે અમે તો મૂકીને આવ્યા છે. સારું, માળાઓ પણ આમ કરે છે. રાતનું ટાણું થયું. મહારાજ પાસે આવ્યા, આટલી કસોટી કરે છે, અડધૂત કરી કાઢી મૂકાશે. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી, અને જે સારા હોય છે તેની દશા સારી હોતી નથી. કસોટી મહારાજ કરે છે. ભૂખે મારું ભોંય સુવારું, તનની ઉખાડું ખાલ, એમ કરતાય મને નો તજે તો પછી કરું નિહાલ. ભૂખે મારું ભોંય સુવારું, શરીરની ચામડી ઉતરી નાખું, પણ ત્યાં સુધી હાજો શેનો રહ્યો હોય. અને એમ કરતાય નો તજે તો પછી ન્યાલ કરું. પડ્યો રહે દરબાર મેં ધકા ધણીકા ખાય, કબૂક લહેર સમુદ્ર કી દુઃખ દારિદ્ર જાય. દૂર દૂર મૂક્યા. રાતનું ટાણું થયું. મહારાજની મૂર્તિને સંભાળી પાડી રાગે જોર જોરથી આંખ્યું વીંચી પ્રેમથી બંને સંતો કીર્તનો બોલવા માંડ્યા. સોનેરી મોળીયો સુંદર, સોનેરી મોળીયો, સોનેરી મોળીયો, ધર્મ કુંવારનો. પદ ગવાવા માંડ્યા. મહારાજ અક્ષર ઓરડીમાં પહોંચ્યા છે. ઊંઘ આવતી નથી. આમથી આમ પડખા. એલા કોઈ છે? હા મહારાજ. ઓલાને તમે ક્યાં સુધી મૂકી આવ્યા છો? મહારાજ ગેલાથી દૂર દૂર મૂક્યા. એ ત્યાં કીર્તનો ગાય છે ને, તે અમારો ઢોલિયો ખેંચાય છે, એને આઘાત તગડી આવો ને. વળી બે પાર્ષદો ગયેલા, ભાઈ તમે સમજતા નથી, આઘા જાવ ને, મહારાજને ઊંઘ આવતી નથી. તે વળી એ સંતો આઘા ગયા, ઠેઠ દંડવત ધાર સુધી વયા ગયા છે. પાર્ષદો પાછા આવ્યા. ક્યાં સુધી? મારે મહારાજ હવે ગમે એટલા તાણીથી બોલે તો અહીંયા ન સંભળાય.
એ સંતો તો ન્યા જઈને કીર્તનો બોલવા માંડ્યા. જોઈ મૂરતે મનોહર તારે માવારે મારા નેણા લોભાણા. કીર્તનો બોલાય. મહારાજ વળી બહાર નીકળ્યા. એલા ભાઈ અને ક્યાં સુધી તમે મૂકી આવ્યા? મહારાજ છે દંડવત ધારથી ને આઘા મૂકી આવ્યા છે. ભાઈ એને ના પાડો ને, બોલે ને અહીંયા અમને ઊંઘ આવતી નથી, જાઓ ને, સમજતા જ નથી તમે. પણ ઓલા વળી પાળા હોય 4-5. એલા ભાઈ તમે સમજતા નથી, તમને ના પાડીશ તોય આમ આઘા જઈને બોલો ને. ઓલા બે સંતો કે જુઓ આ ગઢડાનો સીમાડો વટવા આવ્યો, આ તો તમે મહારાજના પાર્ષદ છો એટલે આઘા આઘા જાય છે, બાકી બીજા આવી તો જોવે અહીંયા. અને હવે જો કેવા એવા છો તો દેખાશ પાણા નાખશું એક ઉલાળી. આ તો તમે મહારાજ કે આવો એટલે અહીં આઘા આઘા જતો. હવે તો ગઢડાનો સીમાડો વટી ગયો, હજી હું મીંડાશો? અહીંથી ખવાના નથી, અમારા ખાંભા ભલે ખોડાઈ જાય, જાઓ કહેજો મહારાજને. મહારાજ પણ આવ્યા. એલા હું થયો? મહારાજ જરા આકરું થયો. મહારાજ અમે કીધું તો માળા ખીજાણા અને કે આ દેખાશ પાણા નાખશો. હા હો, એનાથી રેવું આઘું. એ હોય એ તો ભાઈ સુરવીર, એ માળું તો ખણે પાછા. જાઓ જાઓ એને બોલાય આવો, બોલાય આવો, એને બોલાય આવો. હાલો તમને મહારાજ બોલાવે છે. જ્યારથી બોલાવા ગયા છે ત્યારથી મહારાજ અક્ષર ઓરડાના બારણાની પાસે આંખ જાલી ઉભા રહ્યા, હમણાં આવે, હમણાં આવે. અને દૂરથી બે સંતો આવે છે ને, ત્યાં મહારાજે બે સાધુને દંડવત કરી લીધા. બે મહારાજે દંડવત કર્યા સામેથી. ઓલા સાધુ દોડીને મહારાજને પકડી લીધા. અરે મહારાજ આવું હોય? મહારાજે બે સાધુને આમ બથમાં લીધા, માથે હાથ મૂક્યા, બેયને એકારે આંકડા ભીડી વાલ કર્યું. ઓહો સંતો, તમે તમારો અમે કેટલો તિરસ્કાર કર્યો, કેટલા તમને હેરાન કર્યા. અમે તમને અહીંથી કાઢી મૂક્યા, તમે ઘરે ગયા, તમને વિમુખ કર્યા, છતાંય તમે અમને છોડ્યા નહીં, તમને અમારો અભાવ આવ્યો નહીં. અહીંયા અમારી પાસે આવ્યા તો પાર્ષદોની પાસે ધક્કા મરાવી મરાવી દૂર દૂર કાઢ્યા, તોય તમે અમને છોડ્યા નહીં. સંતો, હું તમને હવે કેમ છોડી શકું? મહારાજે એને દંડવત કરી લીધા અને મહારાજે એને દીક્ષા આપી અને નામ પાડ્યું સર્વજ્ઞાનાનંદ સ્વામી. એને અમદાવાદના મહંત તરીકે રાખ્યા. બીજાનું નામ ઘનશ્યામાનંદ સ્વામી રાખ્યું. એ સ્વામી વધારે જુનાગઢમાં રહેતા. અમે તમારો આટલો તિરસ્કાર કર્યો છતાં તમને અભાવ આવ્યો નહીં, એ તો રાખી રહ્યા. ખરેખર સમજણ એ કહેવાય. લોયાના 6 વચનામૃતમાં એટલે મહારાજે લખ્યું કે મૂંઝાઈને રોતો હોય, જરા દુખ્યો થયો હોય, કોઈ એકડમલ આવી અને અવગુણની વાત કરે. શું કીધું? ભાઈ મને ધીખા. એ વાત છે, આપણી કાંઈ ગણતરી નથી અને નકામું આપણે હું સોઈટા રહેવો, એ આપણું ભાઈ, આપણી કાંઈ કિંમત ક્યાં છે કાંઈ? આમ એકડમલ આવીને જરા ગુરુનો સાધુનો અવગુણ ઘાલવા માંડે તે રોતો બંધ થઈ જાય અને કે બોલો એ તો મારા કલ્યાણના કરતલ છે, તારે તું થોડો મારો કલ્યાણ, એ મારા કલ્યાણના કરતલ. બોલતો નહીં હવે આવું કીધી. મહારાજે એ સમજીને વખાણી છે, લોયાના 6માં લખ્યું છે. તો આટલો તિરસ્કાર કર્યો, હળધૂત કર્યા, છતાંય એને અભાવ આવ્યો નહીં. એટલે મહારાજે લોયાના વચનામૃતમાં ભક્તોની સાથે આનું નામ લખ્યું કે કૃષ્ણજી અને મૂળજી. જેને ભગવાનનો અને સંતનો મહિમા છે, એનાથી સત્સંગને અર્થે શું શું ન થાય, એમાં આ ભક્તોના નામ લખ્યા છે. આવા ભગવાનના ભક્તોના ચરિત્રો છે. આપણે અહીંયા ચરિત્રોને પૂરા કરીશું અને આવતીકાલે બોટાદના ભગાદોશી અને શિવલાલ શેઠની વાત કરવાની છે. પછી તો એક દિવસ શનિવાર બાકી રહે છે. તે દિવસે મને એમ છે કે તે દિવસે મારે સુદામા ચરિત્ર કહેવું છે. ભક્તોના ચરિત્રોની સાથે શનિવારે સુદામા ચરિત્ર કહેશું અને આવતીકાલે ભગાદોશીની વાત કરીશું.
હવે આપણે 2 કડી બોલી અને પૂરું કરીએ. આવા ભક્તનું આખ્યાન ગાય, એનું અંતર નિર્મળ થાય. આવા ભક્તનું એનું અંતર નિર્મળ થાય. તન શુદ્ધિ છે તીર્થ સ્નાને, મન શુદ્ધિ છે આવા આખ્યાને. તન શુદ્ધિ છે તીર્થ સ્નાને, હરિભક્ત તણાયાખ્યાના, સુણીએ થઈને સાવધાન. હરિભક્ત તણા આખ્યાના, સુણીએ થઈને સાવધાન. તેથી તેના જેવા ગુણ આવે, પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. તેથી તેના જેવા ગુણ આવે, પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. સજાનંદ સ્વામી મહારાજ.